એસ્પાયરિંગ ગેમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 SEC પેપર કોડ 236 માટેની વાત કરીશું. તેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણને કહ્યું છે કે પાણીમાં જીવાણુનાશન માટેની ક્લોરિનેશન પદ્ધતિ સમજાવો. પાણીની અંદર પહેલાં આપણે ફિલ્ટ્રેશનની પ્રક્રિયા જોઈ. હવે આની અંદર આપણે શું જોવાનું છે કે પાણીની અંદર બેક્ટેરિયા છે, વાયરસીસ છે, એ બધાને આપણે જો સાફ કરવા હોય પાણીમાંથી તો તેના માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઉત્કલન છે, ઓઝોનીકરણ છે, ક્લોરિનેશન છે. તેવી રીતે અહીંયા આપણે ક્લોરિનેશનની વાત કરીએ છીએ. તો ક્લોરિનેશન શું છે? ક્લોરિનેશન એ જીવાણુનાશનની એક અગત્યની પદ્ધતિ છે. તેમાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરીને પાણીમાં રહેલા જંતુઓનો નાશ કરવામાં આવે છે. એટલે કે આપણે ઓર્ગેનિક રિએજન્ટ્સ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરીને ક્લોરિનેશનની પદ્ધતિ કરી શકીએ છીએ. કેવા રિએજન્ટ્સ? તો અહીંયા આપ્યું છે કે આ પદ્ધતિમાં Cl2 વાયુ અથવા સાંદ્ર જલીય દ્રાવણ, બ્લીચિંગ પાવડર, ક્લોરામાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય પાણીને જંતુમુક્ત કરવા માટે, એટલે કે તેમાં રહેલા સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસને દૂર કરવા માટે જંતુનાશક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ જંતુનાશક પદ્ધતિઓ? જે મેં હમણાં તમને નામ કહ્યા એ જ કે ઉત્કલન, ક્લોરિનેશન, ઓઝોનીકરણ, યુવી કિરણો અને મેમ્બ્રેન. હવે આની જે આકૃતિ છે મેં અહીંયા દર્શાવી છે. આકૃતિમાં જે છે એ પહેલાં આપણે વાક્યના સ્વરૂપમાં જોઈ લઈએ. તો અહીંયા તમારે શું કરવાનું છે કે પહેલાં આકૃતિ મોઢે કરી લેવાની. આકૃતિ કરી હશે તો એના ઉપરથી તમે આ જે વાક્યો છે એ ઇઝીલી લખી શકશો. અહીંયા શું કહ્યું છે કે ક્લોરિનેશનની પદ્ધતિ માટેની આકૃતિ. ઓકે, હવે સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે ક્લોરિન દ્વારા જીવાણુનાશક ક્રિયા માટે વપરાતા ઉપકરણને ક્લોરિનેટર તરીકે ઓળખવામાં આવે છે. આપણી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને યુઝ કરીએ છીએ આપણે આ બધા બેક્ટેરિયાને કે વાયરસીસને મારવા, એને ક્લોરિનેટર કહેવામાં આવે છે. તેની રચના એક મોટા ટાવર જેવી છે જેમાં બેફાલ પ્લેટ મૂકવામાં આવી છે. ઓકે, તો સૌ પહેલાં આપણી પાસે એક વેસલ છે મોટું, એની અંદર શું મૂક્યું છે? બેફલ પ્લેટ મૂકી છે. તે સિવાય ટાવરની ટોચ પરથી ક્લોરિન અને પાણીની માત્રા દાખલ કરવામાં આવે છે. ઓકે, તો એક સાઈડથી આપણે ક્લોરિન નાખીશું, એક સાઈડથી આપણે પાણી નાખીશું. ઉપચારિત પાણી, શુદ્ધ પાણી નીચેથી બહાર કાઢવામાં આવે છે. હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ એટલે તમને આ સ્ટેટમેન્ટ સારી રીતે સમજ પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી જે છે એ બેફાલ પ્લેટ છે. સૌ પહેલાં તમારે શું કરવાનું છે? આવી રીતનું એક ચેમ્બર ડ્રો કરવાનો છે. ચેમ્બર ડ્રો કરેલો એટલે તમારે યાદ રાખવાનું કે ઉપરથી 2 હોવા જોઈએ, બરાબર? ઉપરથી 2 જગ્યા હોવી જોઈએ કે એક જગ્યાએથી રો પાણી આવશે આપણું અને બીજી બાજુથી સાંદ્ર ક્લોરિનનું દ્રાવણ આવશે અને નીચેથી આપણે શુદ્ધ પાણી કાઢવાનું છે એટલે એની ડ્રો કરવાની છે. અહીંયા શું છે? બેફાલ પ્લેટ્સ છે. બેફાલ પ્લેટ્સ ડ્રો કરવાની છે. આ શું છે? આ ચેમ્બરને શું નામ આપીશું? ઊંચો ટાવર નામ આપીશું. અને અહીંયા નીચેથી શુદ્ધ પાણી નીકળી રહ્યું છે ને? એકદમ ઇઝી આકૃતિ. ઓકે, તો હવે આપણે ક્લોરિન વાયુ અથવા સાંદ્ર જલીય દ્રાવણ છે તો એની રિએક્શનની પ્રક્રિયા જોઈ લઈએ. રિએક્શનમાં શું છે? Cl2 + H2O જે આપણાને HOCl એટલે કે હાઇપોક્લોરસ એસિડ આપે છે અને ક્લોરિન છૂટું પડે છે. હવે આ જે હાઇપોક્લોરસ એસિડ છે એ ફર્ધર રિએક્શન કરશે અને આપણાને ઓક્સિજન પ્લસ HCl એટલે કે નવજાત ઓક્સિજન પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એવું છૂટું પાડીને આપશે. આ પ્રક્રિયામાં મળતા HOCl અને HO એ બંને શક્તિશાળી જંતુનાશકો છે, તેથી તેમનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? બેક્ટેરિયા કિલિંગ માટે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની જશે. આગળ જોઈએ તો કોઈ પણ પદ્ધતિને આપણે ઉપયોગ કરતા હોઈએ તો એના ફાયદા ગેરફાયદા બધું હોય. તો અહીંયા આપણે ક્લોરિનેશન પદ્ધતિના ફાયદાઓ જોઈ લઈએ. ક્લોરિનેશન પદ્ધતિનો પહેલો ફાયદો છે કે ક્લોરિન વાયુ એ સરળતાથી પ્રાપ્ત થાય છે, તેથી ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. એટલે ચીપ છે, બરાબર? કોસ્ટિંગ બહુ ઓછી આવે છે એની. જ્યારે પણ આપણે કંઈ કરતા હોય તો પહેલાં પૈસા ઓછા થવા જોઈએ, કામ ફટાફટ થવું જોઈએ. તેવી જ રીતે બીજો પોઈન્ટ કહે છે કે પાણીમાં ક્લોરિન 7000 mg/લિટર જેટલા ત્વરિત દરથી ડિઝોલ્વ થઈ જાય છે. એટલે ઇન્સ્ટન્ટ આપણો રેટ ઓફ રિએક્શન હશે એ પણ લો હશે એઝ કમ્પેર્ડ ટુ ટાઈમ. થર્ડની વાત કરીએ તો પાણીમાં બાકી રહેલા ક્લોરિનના અવશેષો એ બિનહાનિકારક હોય છે. હવે એ ધારો કે આપણે પાણીનું શુદ્ધિકરણ તો કરી લીધું, બરાબર, પણ ક્લોરિનના અમુક પાર્ટિકલ્સ છે એ પાણીમાં રહી જશે.
તો આ જે રહી જાય છે, પણ આપણે જ્યારે એને કન્ઝ્યુમ કરીએ ને તો એ આપણા બોડીમાં કંઈ પણ નુકસાન નથી પહોંચાડતા. એ એનો પ્લસ પોઈન્ટ છે. એટલે આપણે ક્લોરિનેશનને યુઝ કરીએ છીએ. હવે કોઈ એવી પદ્ધતિ વાપરી કે જેની અંદર આપણે બીજું કંઈ યુઝ કરીએ છીએ પણ એ આપણી બોડી માટે હાર્મફુલ છે, તો પછી પાણીને જે આપણે ફિલ્ટર કરીને સ્વચ્છ બનાવ્યું એ નકામું થઈ જશે. બરાબર. તો ચોથા પોઈન્ટની વાત કરીએ કે પાણીમાંના સૂક્ષ્મ જીવાણુઓના ઉપર તાત્કાલિક અને ભારે વિષમુક્ત અસર એટલે કે ટોક્સિક ઇફેક્ટ કરે છે, જેથી જીવાણુઓની વૃદ્ધિ ક્રિયા અટકી જાય છે. એટલે ફટાફટ કિલિંગ સ્ટાર્ટ કરી દેશે બેક્ટેરિયા અને વાયરસીસનું. ફિફ્થ પોઈન્ટ આપણું કહે છે કે આ પદ્ધતિ લાંબા સમય સુધી અસરકારક રહે છે. છઠ્ઠો પોઈન્ટ છે આ પદ્ધતિ વિશ્વસનીય અને સસ્તી છે. ઓકે. હવે ક્લોરિનેશન માટે ક્લોરિનની માત્રા કેટલી જરૂરી છે? એક્સિસમાં હોય તો એનો ગેરફાયદો થશે. તો અહીંયા આપણે માત્રા જોઈ લઈએ કે ક્લોરિનની જે લઘુત્તમ માત્રા 0.05 થી 0.02 mg પર લીટર વડે ક્લોરિનેશનની પ્રક્રિયા કરી શકાય છે. તેને ક્લોરિનની સાચી માત્રા કહેવામાં આવે છે. હવે ગેરફાયદો જોઈ લઈએ. ગેરફાયદામાં શું કીધું છે કે વધારે પડતો ક્લોરિન એ પાણીમાં ગંધ અને અપ્રિય સ્વાદ ઉપજાવે છે. બરાબર. તો આ જે ઉપજવાનું કારણ શું છે કે આપણે એક્સેસ અમાઉન્ટમાં ક્લોરિન નાખી દઈએ છીએ અને આપણે ઘણીવાર જોયું પણ હશે કે અમુક જગ્યાના પાણી હોય છે એવા કે જેની અંદર સ્મેલ આવતો હોય. તો એ બની શકે કે ત્યાંથી બેક્ટેરિયા કે વાયરસને હટાવવા માટે એ પાણીમાં ક્લોરિનની ટેબ્લેટ્સ એ હવે માર્કેટમાં અવેલેબલ છે એ કંઈક નાખ્યું હોય. હોપ શું કે તમને આ ક્વેશ્ચન સમજ પડી ગઈ હશે અને 1 થી 2 વાર વાંચીને પણ તમે આનો જવાબ આપી શકશો. થેન્ક યુ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.